પછી વેણ પુરવાર કરવા જાઉં છું. એક વેણ આપણે બોલેલા એ ભૂલાય ન જોઈએ. દીકરીને સમૂહ લગ્નમાં બોલાવી લીધો, બાકીના પૈસા સમૂહ લગ્નમાં આપી, એ ભૂલાય ન જાય આપણે. એટલે આવતા રવિવારે બોલાવી લેજો, દઈ દેવામાં આવશે. હું બેઠી છું, ઉપાધિ ન કરતા. જગત ની માલપા ગાંડો, જગત ગાંડો કરતો એ 5 પૌણા મામા 1 પૌણા હોય, 1 પૌણા ખાલી ખમા બોલું ભલામણા. અભિમાન ન કરતા, પાવન ન કરતા, 5 પૌણા લેવી 551 પૌણા રહીશ એવું માવો ભાગતી જાવ. પાવન ન આવે, ખેતો ન જાય એટલે હું છું મામા. ખમા બોલતી જાઉં છું. દેવ જાહેર આમંત્રણ આપજો. હા મળી. 18 વર્ષને કીધું આપણને કોઈ કોમથી હાલ નથી મામા. બધા હારે મારો ભૂવો ખાય ઈ જ બધા ખાય. મામા મારો ચલો પેલો નથી, ક્યાંય કરવાનું નથી. જય હો. અને એવું કહું છું ખોટું છે ઈ જ પણ હા મળી. જય હો મળી. સમૂહ લગ્ન જાય એટલે હવા મહિને આવો ને આવો મોટો પ્રસંગ બીજો કરાવડાવીશ એવું ભાગતી જાઉં છું. સમૂહ લગ્ન પછી આ વાડીમાં માણસ સામે તો હતું બુવાની મેળવી કે ગામતરું કરી દેવે ભલા માણસ. જય હો. વટ ન મુકાય નકર તો મજા ન આવે. મામા ઈ ઝાલા વાઘરીની મેળવી શું? ઓ વાઘરી વાજુ હમણાં તો બધું ઓલાગ્યું. ચાલુ રાખો, મારા હમશે ચાલુ ન રાખો. હજી કહું છું ચાલુ રાખજો. આ 5 પગડા હું છું, તમે ચાલુ રાખો. 551 સુધી તમે ચાલુ ન રાખો, તમને મારા હમશે. મામા આ જેવું વાક્ય બોલું છું 7 વાર, 1 વાર ને ઝાલા વાઘરીની મેળવી શું? વાઘરી નો બોલવાનું થાય કે ગાડી છોડી દે, આવું જાહેર ભાગતી જાઉં છું. જય હો. આવતા રવિવારે ઢોલ લગાડે આવે પૌણાવી મામા. કરી દે એકવાર આવી. બાકી ખમા બોલું નહીં ઘટે, નહીં ઘટે, નહીં ઘટે એવું કહું છું કે આપડા હોય મુદાય નહીં, મુદાય બિલકુલ આપડા હોય. જય હો.